નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ। વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઋત્વિજ જોશીની આગેવાની હેઠળ નવી કલેક્ટર કચેરી દિલ્હીથી આવેલા ઇલેક્શન ઓફ કમિશનના ઓબ્ઝર્વર ઐશ્વર્યા સિંહને રજૂઆત કરવામાં આવી। SIR પ્રક્રિયા હેઠળ ફરજોમાં બેદરકારી બદલ વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અને વડોદરાના અધિક જિલ્લા ચૂંટણી અધિકારી અરુણ મહેશ બાબુ સામે તાત્કાલિક દૂર કરવા અને શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી। સાથે જ સ્પષ્ટ કાનૂની જવાબદારીઓ છે। જો કે અરુણ મહેશ બાબુ આ ફરજિયાત જવાબદારીઓ પૂર્ણ કરવામાં નિષ્ફળ ગયા છે। આ સંદર્ભે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઋત્વિજ જોશીએ મીડિયા સમક્ષ માહિતી પણ આપી હતી। ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાથી દિલ્હીથી જે ઓબ્ઝર્વર મેડમ આવ્યા છે ઐશ્વર્યાજી, એ આજે વડોદરામાં હતા ત્યારે કોંગ્રેસ પાર્ટી તરીકે જે SIRની પ્રક્રિયા દરમિયાન જે VMCનો સ્ટાફ જોવા નથી મળ્યો, વડોદરાના મ્યુનિસિપલ કમિશનર દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરવામાં આવી હતી। એમને એડિશનલ DO બનાવવા આવ્યા હતા અને એમને પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરી હતી કે 1250 મારો કોર્પોરેશનનો સ્ટાફ ફિલ્ડમાં આ SIRની પ્રક્રિયામાં કામ લાગશે। વડોદરા શહેરમાં 5 વિધાનસભામાં 19 વોર્ડમાં જેટલા પણ બૂથ છે એમાં મોટા ભાગે અમારા કોંગ્રેસના કાર્યકર્તાઓ, અમારા BLA 2 જે તમામ BLOને સાથ સહકાર આપીને SIRની પ્રક્રિયામાં મદદ કરતા હતા, દરેક જગ્યાએ મોટા ભાગે કોઈ પણ જગ્યાએ VMCનો જે સ્ટાફ છે, જે અધિકારીઓ છે, જે એમાં SIRમાં એ લોકોએ લગાડ્યા હતા, એ કોઈ જોવા મળ્યા નથી। આજ સુધી અમને VMC પાસેથી એવી કોઈ યાદી પણ મળી નથી। ધારો કે કલેક્ટર શ્રી પાસેથી અમને BLOના નામ નંબરની યાદી બધાને આપી છે, જે વડોદરા શહેરના નગરજનો પાસે પણ છે, પણ મ્યુનિસિપલ કમિશનરે જે 1250 સ્ટાફ કામે લગાડ્યો એ VMCના એક પણ અધિકારીનું નામ નંબર આજ સુધી અમારી પાસે નથી। જે બાબતની અમે ફરિયાદ 19 નવેમ્બરે કરેલી છે, રિટર્નમાં ઈમેલ પણ કર્યો છે સેન્ટ્રલ ઇલેક્શન કમિશનને અને કલેક્ટરશ્રીને રૂબરૂમાં રજૂઆત કરી છે, જેનો આજ સુધી અમને લેખિતમાં જવાબ મળ્યો નથી। માટે જે દિલ્હીથી જે મેડમ આવ્યા છે એમને અમારે અહીંયા આજે ફરિયાદ કરવા આવવું પડ્યું છે। એમને કીધું છે કે અમને સંતોષકારક જવાબ આપશે અને અમારી હાજરીમાં એમને કલેક્ટરશ્રીને અને જે એડિશનલ જે છે મ્યુનિસિપલ કમિશનર એમને પણ સૂચના આપી છે। Subscribe now and press the bell icon. Never miss an update.